સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે કે આપણી અંદર રહેલી ચેતના અને મશીનમાં રહેલી ચેતનામાં શું ફરક છે તે જાણીશું. પહેલાં પણ કહ્યું હતું કે બે રીતની ચેતના હોય છે, એક જીવતી ચેતના અને એક મુર્દા ચેતના. તો આ બંને વિશે વાત કરીશું. ઉદાહરણ તરીકે તમને કહ્યું હતું કે ગલીમાં 4 કૂતરા ઊભા છે અને તમે તે ગલીમાં જાઓ અને કૂતરા કરડવા આવશે તો તમે ફરીથી તે ગલીમાં નહીં જાઓ, કેમ કે તમે જીવિત ચેતના છો. તમે નિર્ણય કરી શકો છો કે મારે માટે સારું શું છે અને ખોટું શું છે. પરંતુ રોબોટને તે ગલીમાં મોકલશો કમાન આપીને રિમોટ દ્વારા, અને તેના ઉપર 4 કૂતરા હુમલો કરશે અને ફરીથી તે રોબોટને કમાન આપીને તે ગલીમાં મોકલશું તો તે પાછો ચાલ્યો જશે, કારણ કે તે મૃત ચેતના છે. અને જે જીવિત ચેતના છે તે આત્માની ચેતના છે, આત્માની સુરતા છે, જેના લીધે મન અને તન જીવિત પ્રતીત થાય છે, જીવિત દેખાય છે. પરંતુ હકીકતમાં તે બંને જડ હોય છે, મૃત હોય છે. ફક્ત ને ફક્ત સુરતીને લીધે જીવિત દેખાય છે. તો ભક્તો, આ જીવિત ચેતનાને આપણે સુરતી કહીએ છીએ, જે આત્માનો જ અંશ છે, તેનો જ સ્વરૂપ છે. જેવી રીતે તમે અરીસામાં તમારું મુખ જુઓ છો, જે તમે જુઓ છો તે સુરતી દ્વારા જુઓ છો. ઘણી વખત આપણી સામે વસ્તુ હોય પણ આપણું ધ્યાન ક્યાંક બીજે હોય, આપણે સુરતા બીજે હોય તો આપણે સામે હોવા છતાં નથી દેખાતી તે વસ્તુ. જેવી રીતે ટીચર ભણાવે છે, તમે સામે બેઠા છો, બોર્ડ ઉપર સવાલ પણ લખે છે, હવે તમારી સામે ટીચર પણ છે, બ્લેક બોર્ડ પણ છે, સવાલ પણ છે, પરંતુ તમારી સુરતા ક્યાંક બીજે છે. તમે બેઠા છો ક્લાસરૂમમાં પણ સુરતા બીજી જગ્યાએ છે. તો બધું સામે હોવા છતાં અદૃશ્ય છે, અને સુરતા તો ત્યાં જ છે જે તમે વિચાર કરી રહ્યા છો ત્યાં. તો આ જીવિત સુરતા છે. અને મૃત ચેતના શું છે? તે છે ઇલેક્ટ્રિક, તે છે એનર્જી, જેના દ્વારા બધી જ વસ્તુ ચાલે છે. જેમ કે રોબોટ, તેમાં સેલ લાગેલા હોય છે, પાવર છે, વીજળી છે તો સેન્સર કામ કરે છે, નહીંતર કામ નહીં કરે. મૃત ચેતનાનો આધાર છે પાવર, વીજળી, ઇલેક્ટ્રિક. મોબાઈલમાં બેટરી ન હોય તો તે કંઈ કામ નહીં આવે. તે એનર્જી જીવિત ચેતનાથી અલગ છે. બંનેનું વિવરણ એક છે. જેમ કે આત્માની સુરતી, જેને કોઈ પેદા નથી કરી શકતું કે નથી નાશ કરી શકતું. આત્મા ન તો પેદા થાય છે ન તો નાશ થાય છે, એટલે કે હંમેશા માટે રહેશે. અને તે એક રસ રહેશે, એટલે કે એક સમાન રહેશે. પછી ભલે યુગો વીતી જાય, કોઈ પણ શરીર ધારણ કરી લે, તે એક સમાન જ રહેશે. અને મૃત ચેતના પણ એવી જ રીતે છે. ઉર્જાને નથી પેદા કરી શકતા કે નથી નાશ કરી શકતા, પરંતુ તેને આપણે બદલી શકીએ છીએ એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં. જેવી રીતે સૂરજ એનર્જીનો સ્ત્રોત છે, તેમાંથી એનર્જી આવી રહી છે, તેને આપણે સોલાર પેનલમાં હીટ કરાવી
એ એનર્જી ઇલેક્ટ્રિક એનર્જીમાં બદલી નાખી અને તેને બેટરીમાં સ્ટોર કરી, એટલે કે ડીસીમાં બદલી નાખી. હવે તેને ઇન્વર્ટર દ્વારા ઇલેક્ટ્રિકમાં બદલીને પંખામાં આવશે, તો મિકેનિકલ એનર્જીમાં બદલી દેશે અને તે ઇલેક્ટ્રિક એનર્જી બલ્બમાં જશે તો હીટ એન્ડ લાઇટમાં બદલી જશે. તો આવી રીતે એનર્જી બદલી જાય છે, ખતમ નથી થતી. તો આ બંનેમાં આ જ ફરક છે. આપણા આત્માની ચેતના ક્યારેય બદલતી નથી, તે એક સમાન છે અને આ એનર્જી બદલી જાય છે. કબીર સાહેબ કહે છે, જો બદલે સો માયા સંતો. જે વસ્તુ બદલી જાય છે તે માયા છે અને માયા સત્ય નથી. માયાને સત્ય માનવાની નથી. સત્ય તો તે છે જે ક્યારેય બદલતું નથી. તો ભક્તો, વિચાર કરો તો બધું જ સમજમાં આવશે. અને મૃત ચેતનાને મુક્તિની જરૂર નથી. મુક્તિ માટે જીવિત ચેતના ઇન્સાનના રૂપમાં દર દર ભટકી રહ્યો છે. કેમ કે તેને દર્દ થાય છે, દર્દ મહેસૂસ થાય છે. મન અને તન દ્વારા, જ્યારે મૃત ચેતનાને દર્દ મહેસૂસ નથી થતું. રોબોટને ગમે તેટલા દંડ મારશો તેને કાંઈ ખબર નહીં થાય, એને અસર જ ન થાય. તમે ગમે એટલા દંડા મારો, પરંતુ તમને કોઈક દંડો મારે તો મુખથી હાય નીકળશે. આ જ ફરક છે જીવિત અને મૃત ચેતનામાં. તો ભક્તો, તમારે ભ્રમિત નથી થવાનું. નકલી આત્મજ્ઞાનીઓની વાતો સાંભળીને સંતોની વાણીઓ ઉપર ભરોસો રાખો, સંતો ઉપર ભરોસો રાખો. વાણી દ્વારા જ ખબર પડે છે કે જે રસ્તે તે ચાલે છે તે રસ્તો સાચો છે કે નથી. તેની પરખ માટે વાણી લખવામાં આવેલી છે. રટવાથી મુક્ત નહીં થઈ જવાય. વાણી રટવાથી કાંઈ મુક્તિ ન થાય. આપણી પાસે જે નામ છે તે સાચું છે કે નથી તેની પરખ કરવા માટે વાણી લખેલી છે. તે એક નકશાનું કામ કરે છે. તેના વગર મંજિલ સુધી નથી પહોંચાતું. સતગુરુ સેન દ્વારા લખાવી દે છે, નહીતર જન્મો નીકળી જાહે તો પણ નહીં ખબર પડે. કેમ ગર્ભમાં ગયા પછી બધું જ ભૂલી જાય છે. ફરી પાછી એકથી શરૂઆત કરવી પડશે. ગુરુ બિન પડે જો વેદ પુરાણ, સાર ન જાને રહે અજ્ઞાના. ગુરુ વગર વેદ પુરાણ વાંચ્યો પણ સાર નહીં સમજી શકો. સાર તો સતગુરુ બતાવે છે. તો ભક્તો, એ લોકો તો પોતાના વિવેક દ્વારા પરખવાના છે, ભ્રમિત નથી થવાનું. કબીર સાહેબ કહે છે બીજકમાં પહેલી જ સાખીમાં, જહિયા જન્મ મૂકતા હતા તહિયા હતા ન કોઈ, સઠી તુમારી હે જગા તું કહાં સલાહ ભિગોય. બિલકુલ સ્પષ્ટ કહી દીધું કે તું આ 5 તત્વોમાં શું ભટકી રહ્યો છે, શું દેહમાં ફરી રહ્યો છે. તું તો વિદેહી હતો. કેમ કે તેઓ જાણે છે કે ભૂલ ક્યાં થઈ રહી છે અને ભૂલને સુધારી દેવાવાળા જ સતગુરુ હોય છે. અને કોઈ એમ કહે કે આ તો શાશ્વત નિયમ છે, જન્મ અને મરણ, તો તે તમને ભરમાવાવાળા છે. એને સમજો, એનાથી સાવધાન રહો.
એક દૃષ્ટાંત આપું. એક દુકાનદાર હોય છે અને એક તેના ગ્રાહક હોય છે. તેઓ બંને સારા મિત્ર હોય છે. તો જે ગ્રાહક છે તે ઉધારીમાં સામાન લે છે દર મહિને 1000નો અને વર્ષના 12000 તેને આપી દે છે. હવે એક વખત એવું થયું કે 11 મહિના તો બરાબર દુકાનદાર લખે છે, પણ 12મા મહિનામાં ભૂલથી 1000ની જગ્યાએ 1100 લખી નાખે છે અને હિસાબ પૂરો કરીને રાખે છે કે મિત્ર આવશે અને પૈસા આપશે. અને ગ્રાહક પણ એક ડાયરી પોતાની પાસે ઘરમાં રાખે છે. જ્યારે સામાન લેવા આવે ત્યારે દુકાનદારની સાઇન કરાવી લેતા બંનેની ડાયરીમાં 1000 લખીને સાઇન કરીને સંતુષ્ટ હતા. હવે બને છે એવું કે ભૂલથી 1100 લખી નાખ્યા અને બીજા દિવસે તેની મોત થઈ જાય છે. હવે જ્યારે ગ્રાહકને ખબર પડે છે તો ગ્રાહક આવે છે ને હિસાબ પણ આપવા માટે ત્યારે દુકાનદારનો છોકરો હોય છે અને છોકરાએ હિસાબ લગાવ્યો તો 12000ની જગ્યાએ 12100 રૂપિયા થયો. એટલે ગ્રાહક કહે છે કે ના ભાઈ, આ હિસાબ ખોટો છે, આમાં કંઈક ભૂલ છે, 12000 જ થવા જોઈએ, તમારી જરૂર ભૂલ છે. તો એ છોકરો કહે છે કે કોઈ વાત નહીં અંકલ, તમે તમારી ડાયરી લઈને આવજો, હિસાબ મેળવી લઈશું. હવે આ બાજુ દુકાનદાર એના ઘરે જઈને એને ઘરવાળીના ડાયરીનો હિસાબ કરાવે છે તો એમાં પણ 12100 થાય છે. બીજાએ પણ કરે, આખા ઘર હિસાબ કરે તો એ જ આવે છે. હવે ત્યારે ગ્રાહક આવે છે ડાયરી લઈને, અને જ્યારે ગ્રાહકની ડાયરી સાથે મેચ કરવામાં આવી ત્યારે ખબર પડે છે કે ભૂલ ક્યાં છે અને તે ભૂલ સુધારે છે તો હિસાબ સરખો આવે છે. તો અહીં એ સમજવાનું છે કે જ્યાં સુધી ભૂલને સુધારીશું નહીં તો 100 વખત હિસાબ કરીએ તો પણ હિસાબ નહીં મળે. ભૂલ હિસાબ કરવામાં નથી પણ ભૂલ લખવામાં થઈ છે. ઠીક એવી રીતે શૂન્યથી પહેલાં જીવ પ્રગટ થયા છે. નકલી આત્મજ્ઞાની કહે છે કે મહાચેતન સત્તા પ્રગટ થઈ શૂન્યમાંથી. તો સૌથી મોટી ભૂલ જ આ છે. આ ભૂલને તો સુધારવાની છે. જ્યાં સુધી આ ભૂલને નહીં પકડો, નહીં સુધારો તો વારંવાર આ શૂન્ય તમને પેદા કરી દેશે. કેમ કે પેદા થયા પહેલાં પણ મરેલા હતા અને ફરી પાછા એવું કહે કે તમારે મરી જવાનું છે, તમે મરી જાઓ. તો કેમ મરશો? પહેલાં પણ મરેલા હતા તો જીવતા કેમ થઈ ગયા? આજ મરશો તો પાછા જીવતા થઈ જશો, મુક્તિ નહીં મળી શકે. એટલે કબીર સાહેબ કહે છે કે એવા ગુરુ ગોતી લે જે તારી ભૂલને સુધારી દે, ત્યારે તારી મુક્તિ થશે. એટલે સાહેબ કહે છે, પહેલે ભૂલા બ્રહ્મ અખંડિત જાય આપન માહી, જો હે સનાતન સોઈ ભૂલા. और ये दोनों अज्ञानी भूल मिटे गुरु मिले पारखी, परख दे लखाय, કહે કબીર ભૂલ કી ઔષધ પારખ સબકી ભાઈ. તે ભૂલને ત્યારે જ સુધારી શકાય છે જ્યારે પરખ કરશો, વિવેક લગાવશો. વિવેક વગર તો લૂંટાઈ જાહો, કોઈ પણ લૂંટી લેશે. નકલી માલને અસલી કહીને તમને પકડાવી દેશે, નુકસાન તમારું થાય. એટલે હંમેશા વિવેક જાગૃત રાખો, સાવધાન રહો. મીઠી મીઠી વાતો કરવાવાળા ઘણા મળશે. નિર્ધૂનની ભક્તિ કરો, નિર્નાદની ભક્તિ કરો, નિશબ્દની ભક્તિ કરો,
અને જ્યારે તમે પૂછ્યો કે નિર્ધૂન છે શું, કહેશો કે કોઈ શબ્દ છે, તો કહેશે એક શબ્દથી પણ પરે. અને કહેશો અવાજ છે, તો કહેશે અવાજથી પણ પરે. જે કહેશો બસ પરે પરે કયા કરશે, બતાવશે નહીં, કેમ કે તેને ભૂલની ખબર જ નથી. તો ભક્તો, આવા લોકોથી ભ્રમિત નથી થવાનું. કબીર ખડા બાजार મેં માગે સબકી ખેર, और ના કાહું છે દોસ્તી ના કાહું છે વેર. અમે તો સત્યની વાત કરીશું, એ તો તમારે પરખ કરવાની છે કે સાચું છે કે ખોટું છે. વિવેક દ્વારા સત્યને પકડો અને અસત્યને છોડો, તો મુક્ત થઈ શકશો. નકલી આત્મજ્ઞાનીઓએ ભ્રમિત કરી રાખ્યા છે. કહે છે કે આત્મા જીવિતમાંય છે અને મરદામાંય પણ છે. તો પછી બંનેમાં ભેદ ન હોવો જોઈએ. જીવિત બોલે છે, મરદાય બોલતા નથી, બંનેમાં ફરક છે. અસલમાં આ બ્રહ્મને આત્મા સમજી બેઠા છે. બ્રહ્મ સર્વવ્યાપી છે. જીવતા હોય કે મરેલા હોય, બધામાં બ્રહ્મ સર્વવ્યાપી છે. જ્યારે આત્મા સર્વવ્યાપી નથી. આને સમજો. આત્માનો ભેદ બતાવવામાં આવે છે ભેદી ગુરુ દ્વારા. જ્યારે બ્રહ્મ તો હર જગ્યાએ છે, કણ કણમાં છે. એમાં કાંઈ જણાવવાની જરૂર નથી. તો સાકાર નિરાકાર બંનેમાં બ્રહ્મ છે. સાહેબ કહે છે, સરગુણ નિર્ગુણ દ્વંદ પસારા, और दोनों पड़ गई काल की धारा. આત્મા ન તો સાકાર છે, ન તો નિરાકાર છે. આત્મા તો બંનેથી પર શબ્દ સ્વરૂપ છે. આને સમજી ગયા તો ભ્રમમાંથી નીકળી જાઓ. સાકાર અને નિરાકાર તો દેહના લક્ષણ છે, વિદેહના નથી. તો એવા વિવેકી બની જાઓ કે કોઈ મૂર્ખ ન બનાવી જાય, માનસિક ગુલામ ન બનાવી દે, એવા વિવેકી બની જાઓ. નહીં તો નકલી આત્મજ્ઞાનીઓ શૂન્યમાંથી પરમ ચેતના પેદા કરાવી દેશે. તો એવા નકલીઓથી સાવધાન રહો. પરમ ચેતન ચેતન આત્મા છે. અરે આત્મા પેદા નથી થતી અને નાશ નથી થતી, ત્યારે શૂન્ય પેદા થાય છે. તો એવાથી સાવધાન રહો. અને નીતિન સાહેબનો સત્સંગ સાંભળો, વારંવાર સાંભળો અને જ્ઞાન જાણવાની પ્રયાસ કરો. આ જીવન ફરી વખત નહીં મળે. અત્યારે સમય છે, સત્યને જાણી શકો છો. તો ભેદભાવ કર્યા વગર નીતિન સાહેબના સત્સંગ સાંભળો અને પોતાના જીવનને સાર્થક કરો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.